आपके क्षेत्र में पिछले 25 वर्षों से एक महिला प्रिंसिपल द्वारा संचालित एकमात्र संस्था मल्टीमीडिया प्रोजेक्टर के माध्यम से कार्टून रूप में सरल भाषा में निष्पक्ष शिक्षा साप्ताहिक परीक्षणों और कार्यपत्रकों के माध्यम से बेहतर शिक्षा। एक ही क्षेत्र के 5 से 7 विद्यार्थियों के लिए वाहन सुविधा उपलब्ध कराई जाएगी। नर्सरी से कक्षा। हेलो રાજકોટવાસી કેમ છો? હું પાર્થ વિદ્યાલયના આચાર્ય સુધાબેન કાણદર આપનું હાર્દિક સ્વાગત અમારા એન્યુઅલ એક્ઝિબિશન અને સાયન્સ ફેરમાં કરું છું. આપણી શાળામાં દર વર્ષે એન્યુઅલ એક્ઝિબિશનમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતે ગિરનાર દર્શન, ગરવા ગિરનાર દર્શન, ત્યાર પછી મત માટે લોકોની જાગૃતિ આવે એટલે એનો વિભાગ, ગ્રાહક સુરક્ષાનો વિભાગ, અન્ય એક્ટિવિટી, ફૂડ ઝોન, ગેમ ઝોન અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. ત્યારબાદ કલાકૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મારી શાળાના તમામ શિક્ષકગણ, શ્રી યશભાઈ, સાગરભાઈ અને અન્ય સ્ટાફ, બંસીબેન છે, નાઝિયાબેન છે, પ્રિયાંશીબેન છે, તેઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે. તેમજ શાળાના તમામ વિદ્યાર્થી અને વાલીગણે પણ ઉત્સાહભેર તેમાં ભાગ લઈ અને આપતા કાર્યક્રમને સફળ બનાવ્યો છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણી શાળા પાર્થ વિદ્યાલય છે તે બોલબાલા માર્ગ પર આવેલી છે, હસનવાડી 4માં, ભક્તિનગર સર્કલથી તદ્દન નજીકના વિસ્તારમાં આવેલી છે. દર વર્ષે આપણે આ ટાઈપનું આયોજન, એક્ઝિબિશન કરીએ છીએ, જે આખા વર્ષમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તે બધેનું એક્ઝિબિશન કરીએ છીએ. આ સિવાય આપણે દર વર્ષે અલગ અલગ પ્રકારના પ્રવાસો, ધોરણ 11 અને 12 કોમર્સવાળા વિદ્યાર્થીઓને એક્ઝિબિશન, બિઝનેસ એક્ઝિબિશન, આ બધી જ ઇતર પ્રવૃત્તિઓની સાથે સારા અને ઉત્તમ શિક્ષણ છે, એ જ અમારો સૌથી પહેલો મહત્ત્વનો હેતુ છે. હેલો સર, મારું નામ ભાવ્યાશ્રી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મારા પ્રોજેક્ટનું નામ જાગો ગ્રાહક જાગો છે. આપણે પણ નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ, તેથી આપણે પણ ગ્રાહક કહેવાઈએ. કોઈ પણ ઉત્પાદકો કે વેપારીઓ પોતાની અયોગ્ય, અનૈતિક અને શોષણરૂપી નીતિઓની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું એટલે ગ્રાહક સુરક્ષા. હેલો સર, ગુડ મોર્નિંગ. મારું નામ પરમાર રાજેશ્વરી બા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે હું તમને ગ્રાહકોની ફરજ સમજાવીશ. હા. હેલો સર, ગુડ મોર્નિંગ. મારું નામ પરમાર રાજેશ્વરી બા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે હું તમને ગ્રાહકોની ફરજ જણાવીશ. આપણે નાની કે મોટી વસ્તુ ખરીદતા હોય છે, તેથી આપણે પણ ગ્રાહક છે. આપણે આપણી જવાબદારીઓ જાણતા નથી. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી છે તો તેની ગુણવત્તા ખાસ જોવી જોઈએ. કોઈ પણ વસ્તુનું પાકું બિલ બનાવડાવવું જોઈએ. બિલ પર વેપારી કે વિક્રેતાની સહી કરાવવી જોઈએ અને મોટી વસ્તુની ગેરંટી કે વોરંટી મળતી હોય તે જ ખરીદવી જોઈએ. આ બધી આપણી જવાબદારીઓ છે અને ખાસ વસ્તુની એક્સપાયરી ડેટ જોવી જોઈએ. થેન્ક યુ. સોરઠ ધરાનો સંચળિયો છે ચડિયો ગઢ ગિરનાર. જી હા, હું ધોરણ 8ની વિદ્યાર્થી શ્રીમતી મેઘા આપને ગિરનારનો પરિચય આપવા માંગુ છું. ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉપર આવેલ પર્વતોનો સમૂહ છે, જેમાં ગોરખ શિખર, અંબાજી શિખર, ગૌમુખ શિખર, જૈન મંદિર શિખર અને માળી પર્વત આવેલા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે.
આ પરિક્રમા 36 કિલોમીટરની હોય છે. આ પરિક્રમા કારતક સુદ 11 ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમામાં 4 પડાવ આવેલા છે. પ્રથમ પડાવ જાંબુડી, બીજો પડાવ સરકડિયા, ત્રીજો પડાવ ગોળદેવી અને ચોથો પડાવ ભવનાથ. તો આવો આપણે પણ ગિરનારની પરિક્રમા કરીને ધન્યતા અનુભવીએ. થેન્ક યુ. ગુજરાતી કેને બોલતા ભાવે છે? ગુજરાતી ભાવે? હા પાડો. ગુડ મોર્નિંગ સર, મારું નામ ગોહસિયા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે અમે તમને ચંદ્રયાન વિશે થોડીક માહિતી આપીશું. ચંદ્રયાન 2 22 જુલાઈ 1922 રોજ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેને ચંદ્રની સપાટી પર સૌપ્રથમ ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. આ મશીન અંત સુધી બરાબર હતું, પરંતુ લેન્ડિંગના માત્ર 500 મીટર પહેલા લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગુડ મોર્નિંગ સર, મારું નામ છે કવાસ્તા. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. જે ભારત દેશ વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો હતો. ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું હતું. ચંદ્રયાન જે સપાટી પર લેન્ડિંગ થયું હતું તેને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં હતું. તેની જાહેરાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી છે. ચંદ્રયાનમાં 1 લેન્ડર અને 1 રોવર હોય છે. તેનો વજન કુલ 3900 કિલોગ્રામ હોય છે. થેન્ક યુ. દર વર્ષ અમારા બાળકો હેન્ડીક્રાફ્ટનું બધું બનાવે છે અને અમે દર વર્ષે એક્ઝિબિશન કરીએ છીએ. આ ડીશ બનાવે છે એવી રીતે, ટોડલિયા છે એવી. મટકી છે, રામ મંદિરની બનાવેલી છે, જોઈ શકો છો. ઘર છે. દર વર્ષ અમારા છોકરાઓ હેન્ડીક્રાફ્ટનું બધું બનાવે છે અને અમારી સ્કૂલ તેના માટે એક્ઝિબિશન કરે છે. શું નામ તમારું? મારું નામ પ્રિયા.
બાપ ને બધા આવી ગયા? Thank you. આમાં શું આવે? કોફી. એટલે આમાં આમ હલાવીને આમાં અંદર એડ કરી દેવાનું. આ બહારની કાંઈ વસ્તુ છે કે આપણી અહીંની છે, ઇન્ડિયન? આપણી છે બધી જ. આ બધા રોકડા લેવાના 10 રૂપિયા 12 રૂપિયા. સ્કૂલ પૂરતું જ છે કે બહારના વ્યક્તિ પી શકે? કેટલા વર્ષ થયા દાદા? કેટલા વર્ષ? 85. સરસ.